રજાના દિવસે વિડીયો કોલમાં બાળકો મસ્ત થઈ ગયા. ભાઈને જોવે છે મંત્રમને. વાહ, ડબ્બામાં જો કંઈક ખાય છે, વગાડે છે. રામનવમી છે ને. વાહ, તબલા વગાડે છે. અહીંયા પ્રેક્ષકો બેસી ગયા છે તબલા સાંભળવા માટે. કા આવતાર્યો નીચે. આ તે શું બનાવ્યું? કાકીડો. અહીં નીચે આવી જઈએ. આવો કેવો કાકીડો? આમાં મને કઈ કાકીડો સમજાતો નથી. હા હા, એટલે કાકીડો થાય એવું. મને થોડું આવડે. હજી બીજું હોતું બનાવ્યું છે? ભાઈ તમારી તો વાત ન થાય. ઈ શું છે? ઈ એનું કઈ નામ નથી. કા શું? છોકરો. ગમે એ નામ દેમાં, છોકરો નથી. બાળકો મોજમાં હોય. મોબાઈલ હાથમાં લીધો ને ત્યાં કે હાલો આપણે જે રીલ્સ બનાવી. દાડમનો રસ અને કેળાનો રસ. આમાં બેઈ જાય, હિંચકે બેઈ જાય. એનું શું પણ એટલે એનું શું કરવાનું છે? એને એમ કે કંઈક રીલ્સ બનાવવાની છે, પણ આજ કંઈ મગજમાં નથી આવતું તમારે બેયને બનાવાય એવું. તમને કંઈ બોલવું હોય તો બોલી લ્યો. તું શું બન્યો તો એ કહી દે. કાલે સ્કૂલે શું બન્યો તો? રાજારામ. વાહ. તમે? તમે? તમારે તો આજે રજા છે. કા આનંદ કરવાનું. આનંદ પ્રમોદ. વાહ, સરસ. તડકો ફૂલ છે. કેવો છે તડકો? ઉનાળાનું કરી. ઉનાળાનું ઓલી વખતે ઉનાળાનું કર્યું હતું ને, એવું કરી. હાલો ચાલો, હોમમેડ ડ્રાયફ્રૂટ મઠ્ઠો બનાવ્યો છે અને બટેટા છે. ફરાળની મોજ લઈએ. આમાં ઘણી વખત તો એવું લાગે કે સારું રહેવા માટે ફરાળી કરીએ છીએ કે એ ટૂંકમાં આનંદથી. ભૂખ્યું બહુ નહીં રહેવાનું, ખાવા માટે રહી છીએ. આ ભાઈ આ એવું થાય. હવે હાલે, ચાલો ફરાળ કરી લઈએ પછી આગળ. હજી માંડવી પાકની ઢેફલી છે, પણ હવે એ આમાં એક સ્વીટ આવી ગઈ ને એટલે પછી બીજી સ્વીટ ન હાલે ને. એમને ખાવામાં ઉપયોગમાં લેવાય ને. એ કોથમીનું કટિંગ હાલે છે. માંડવી પાક બરફી જેવો થયો છે ને. હા, તો એ તો હમણાં ખાધો ને આપણે, કાલે બનાવ્યો તમે તો. તડકો પણ ફૂલ મજા આવે એવું છે. પવન થોડો છે એટલે વાંધો નથી ને. આ રામનવમી તો આમ જોવા જાવ 2 દિવસ આ વખતે ઉજવાણી. ગઈકાલે પણ ઘણાએ રામનવમી પાળેલી હતી ને આજના દિવસે પણ ઘણા એ રામનવમી પાળેલી છે. એટલે આમ જોવા જાવ 2 દિવસ ઉત્સવ ઉજવવાનો મોકો મળ્યો. ભગવાન રામને યાદ કરવાનો મોકો મળ્યો, તો એક સારી વસ્તુ છે. આની સાથે સ્વાગત છે બધાનું આજના દિવસના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી. ચાલો, જમવાનું કામકાજ પણ ફરાળનું કામકાજ પતી ગયું. અને એમાંય ઘરનો બનાવેલો શ્રીખંડ હોય એટલે એની મજા જ કંઈક અલગ હોય. ગમે એટલો વધારે ખાવ તોય ભારે ન પડે, એટલે પછી કંઈ હાવ તૂટી ન પડે, પણ એમ કે મજા આવે, આનંદ આવે, પેટમાં હળવું જ લાગે. પંજરી પણ બનાવવામાં એવી છે જેની રેસીપી તમારી સાથે શેર કરવાની રહી ગઈ, કારણ કે હું ઘરે હતો નહીં જ્યારે બનાવવામાં આવી. ત્યારે ડ્રાયફ્રૂટ સાથે સ્પેશિયલ પંજરી, મજા જ આવે. આ બધી તહેવારોની આડમાં જે બધી જાતની પ્રસાદીઓને ખવાતું હોય ને એના પણ અમુક ફાયદા ઘણા બધા હોય. ઉનાળામાં અત્યારે ગરમીમાં શું હોય, ધાણા ખવાય ને. હા, ધાણાની બને ને એમાં પાછી સાકર આવે ને બધું ડ્રાયફ્રૂટ ને, એટલે સારી, શરીર માટે સારી. લૂ ન લાગે, ગરમી ઓછી લાગે એટલા માટે. ઠંડી, તાસીરમાં ઠંડી. ગરમીમાં આવું થોડું ઠંડુ ખાય. ઓમ ઠંડુ તો બહુ ખાતા હોય, બરફની વસ્તુ ને ગોલા ને આઈસ્ક્રીમ ને એવું, પણ એ તાસીરમાં ઠંડુ ન હોય ને. આ પણ તાસીરમાં ઠંડુ છે. શું નવીન વસ્તુ કંઈક જોઈતી એ ટ્રાય કરવાની કે છે. મીઠું લીંબુ નાખીને બરફ જમાવી દેવાનો, ખાંડ એટલે આમ કણી જેવો થઈ જાય. પછી એમાં સિરપ નાખવાનું, ગોલો બનાવવાનો. એમ ને કરીએ, ટ્રાય કરવી હોય તો. જગ્યા છે ફ્રીજમાં તો ટ્રાય કરીએ. કંઈક નવું
સોશિયલ મીડિયામાં રીલમાં એમાં જોવા મળતું હોય ને એટલે પછી એમાંથી માણસો અત્યારે ઘણા પ્રવૃત્તિશીલ રહ્યા છે. ખાસ કરીને ગૃહિણીઓ હોય ને નવા નવા નુસ્ખાઓ જલ્દીથી શીખી જાય એકાબીજા પાસેથી. પ્લેટફોર્મ સારું રહ્યું ને સોશિયલ મીડિયાનું એટલે. બરાબર ને? શું કહે? લાવો તે વાપો પ્રસાદી થોડીક રામલલ્લાના જન્મદિવસની. શિવને બહુ ભાવે આખો દી. હા. પંજરી ખાવી. શિવ આખો દી ગાયકા ભરી ભરીને ખાય. પંજરીને ખંજરી કહે. ખંજરી ખાવી છે. ખંજરી કહે. હવે પંજરી કહેવા માંડ્યો, નકર ખંજરી કહે. ખંજરી ખાવી ગાયકા છે. ભરી ભરીને ખાય. એ ભાવે, મજા આવે, આપણને ભાવે. કઈ ગયો આવી ખાય છે. સ્કૂલે ગયો હોય ને તો કહીને ગયો હોય કે આવીને હું ખાઈશ, મારા માટે રાખજો. એની ફેવરેટ વસ્તુ ગમે એ હોય ને એ બધી. જોઈ લે. બસ આ બધી ફરાળી આઈટમ જરાક ખાય ને એટલે ખાધા જ રાખવાની ઈચ્છા થાય નહીં. અમે સ્વીટમાં તો ખાસ માંડવી પાકની ઢેફલી ને આ બધું દેશી વસ્તુની મજા જ અલગ છે. મેં હાલો મમ્મીને આપણે ઓર્ડર લેવા. શેના ઓર્ડર લેવા? પંજરી પંજરી, સાંડી હા, એ વસ્તુ મારે લઈ જવાની. પંજરી ને એ બધી વસ્તુ એન્ટિક છે, એ બહુ ઓછા બનાવતા હોય. માંડવી પાકે એ ઓછા બનાવતા હોય એટલે એ વસ્તુ બધી ઓછી બનાવતા હોય લોકો. અને આ બધી વસ્તુ છે ને એ ભેળસેળ વગરની હોય. આમાં કાંઈ ભેળસેળ ન આવે અત્યારે. બાકી તો દૂધની પ્રોડક્ટ કંઈ, દૂધની મીઠાઈ કંઈ, પણ દૂધ તો એટલું બધું ઉત્પાદન થતું નથી. મીઠાઈ જોઈએ એટલી મળે. માંડવી પાકમાં તો દાણા ને ખાંડ જ હોવાની. એટલે આ બધી જે દેશી પહેલાંની બધી મીઠાઈઓ હતી ને એમાં કોઈ જાતની ભેળસેળ ન આવતા. ઓલા લીસા લાડવા આવતા, પણ અત્યારની પ્રજાને ભાવે નહીં. એમાંય કાંઈ ભેળસેળ થાય નહીં. ચણાનો લોટ ને ખાંડ હોય એટલે એમાં એ બધી ચોખ્ખી, ટૂંકમાં નુકસાન ન કરે તમને. અત્યારની મીઠાઈઓ ને અત્યારની જે પ્રોડક્ટ બધી આવે, બધી દેખાય ફેન્સી, જીભને લાગે સારી, પણ ઓમ એટલી બધી ફાયદાકારક ન હોય. ચાલો હવે વધારે જ્ઞાન નહીં આપીએ. આજનો વિડીયો આટલો જ રાખશું. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો.